જુદા પ્રકારનું છે. ખભા ઉપર પતંગિયું બેસે ને એટલું હળવું છે. એ ભારેખમ ન થવું જોઈએ. એની પૂરેપૂરી તકેદારી વેણીભાઈ પુરોહિતે રાખી. એક એવા ભજન તરફ તમને સૌને લઈ જવા છે. વેણીભાઈના ગીતોની વાત થાય છે ત્યારે પરેશ ભટ્ટ યાદ આવ્યા વગર રહે જ નહીં. પરેશ ભટ્ટનું સ્વરાંકન છે. એક એવા સમય પર લઈ જવા છે જ્યાંથી સુખ અને દુઃખ બંનેનો આકાર નક્કી થાય છે. એકમાં નિરાકાર વાત છે અને એકમાં સાકાર પીડાને આત્મસાત કરવાની વાત છે. સાચો માણસ એ જીવનમાં સાતત્યનો વેગ ધારણ ચોક્કસ કરે, પણ એ સાતત્યમાં સત્યને અનુસરવાની વાત પણ કરે. એક એવા સમય તરફ તમને સૌને લઈ જવા છે. વેણીભાઈના અદ્ભુત શબ્દો પરેશ ભટ્ટને યાદ કરીએ અને તમારી સમક્ષ એવા જ એક સ્વરકાર ગાયક, એવા એક ગુજરાતી સંગીતના ઉજળા માતબર મુકામ એકવાર ખૂબ તાળીઓ સાથે એમને આવકારીએ. શ્રી નયન પંચોલી પાસેથી એને આત્મસાત કરીએ. નમસ્કાર. ગુજરાત સમાચાર અને સમન્વય આજે મને વસંત પંચમીના દિવસે આ સરસ મજાનું બે કવિઓના સંકલન માટે મને જે તક આપી એ માટે હું ખૂબ ખૂબ ઋણી છું. જોગી ચલો गे बनगा हो जोगी चलो हे बनगा जोगी चलो गे बनगा जोगी चलो गे बनगा जोगी चलो जोगी चलो के बनगा समय पदे छे कृष्ण विराम समय क्या छे पूर्ण विराम समय पदे छे कृष्ण विराम समय नु क्या छे पूर्ण विराम जोगी चलो के बनगा जोगी चलो के बनगा सुख ने दुख संगम तीरथ जीवन सुख ने दुख संगम तीरथ जीवन आवन जावन गहनु अनादि आवन जावन गहनु अनादि करन पड़े सुखाम जोगी चलो के बनगा जोगी चलो के बनगा तप छे जीवन नहीं तरती तप ले तप छे जीवन नहीं तरती होगा अन्य मुसीबतों ने पार करे मुसीबतों ने पार सुखियों हो शोधीए करे पोताने ज प्रणाम
પોતાને પ્રણામ હો જોગી ચલો કે બન ગામ જોગી ચલો કે બન ગામ સમય પોતે છે વિરામ સમયનું ક્યાં છે પૂર્ણ વિરામ સમય પોતે છે કૃષ્ણ વિરામ સમયનું ક્યાં છે પૂર્ણ વિરામ જોગી ચલો કે બન ગામ જોગી ચલો કે બન ડાબા જમણા ખવાયું પદ છે ડાબા જમણા ખવાયું પદ છે કઈ ભવનો પાપ પુણ્યની વચ્ચે ચાલે પાપ પુણ્યની વચ્ચે ચાલે અરે સિર્ફ રસ સંગ તું પોતે છે પરમ પ્રવાસી તું પોતે છે પરમ પ્રવાસી તું જ પરમ ધામ તું જ પરમ ધામ જોગી ચલો કે બન ગામ 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 સમય પોતે છે કૃષ્ણ વિરામ સમયનું ક્યાં છે પૂર્ણ વિરામ સમય પોતે છે કૃષ્ણ વિરામ સમયનું ક્યાં છે પૂર્ણ વિરામ સમય પોતે છે કૃષ્ણ વિરામ સમયનું ક્યાં છે પૂર્ણ વિરામ ક્યા બાત હે તપ લેખો તો તપ છે જીવન નહીતર તીખો તાપ મુસીબતોને પાર કરે તે સુખીઓ આપોઆપ વેણીભાઈના શબ્દોની આ મજા છે એટલા મધની જેમ ગળામાં ઉતરી જાય કે એને સમજાવવાની સહેજ પણ જરૂર ન પડે આ સંદર્ભે સુરેશ દલાલનું જ એક વાક્ય યાદ આવે છે એમણે એટલું જ કીધું કે સુખ અને દુઃખ એ માણસના ઉપલા અને નીચલા હોઠ જેવા છે જેનો બધો જ આધાર આપણી જીભ ઉપર રહેલો છે આપણી જીભ સ્વીકારે એ સુખ જીભ તિરસ્કારે એ દુઃખ વાત તો બહુ જ સાચી છે જે ગમે તે મળે એનું નામ સુખ પણ જે મળે તે ગમે એનું નામ આનંદ આટલું સમજાય તો જીવનનો આખો રસ્તો સરળતાથી સહજતાથી પાર થઈ જતો હોય છે વેણીભાઈનો આ વિશેષ રહ્યો એમને એક એવું અદ્ભુત ડ્યુએટ આપ્યું જેના વિશે વાત જ નથી કરવી કારણ કે અજીતભાઈએ બહુ જ સુપેરે એને સ્વરબદ્ધ કરીને આપ્યું એક સમયના કેટલાક ભાવકો ચાહકો પાસે આજે પણ એમના કાનમાં અત્તરના પૂમરાની જેમ એ ગોઠવાયેલું હશે યુવાનીનો આ સંદર્ભ છે એમાં અને આ જ વાત વેણીભાઈ જ્યારે ગઝલમાં કરે છે ત્યારે કેવી રીતે કરે છે દશા પર દાજનારાને દશા પર દૂજનારાઓ દશા પર દાજનારાને દશા પર દૂજનારાઓ નથી હોતા ખુમારીથી જીવનમાં જૂજનારાઓ દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ કહી દો એમને કે હે દશાના પૂજનારાઓ દશા તો છે સડક જેવી સડક ચાલી નથી શકતી સડકને ખૂંદ રાના રે સડક ઝાલી નથી શકતી તો આવો આ યુવાનીનો એક સરસ મજાનો પ્રવેશ કરીએ સાયુજ્યનું ગીત છે વેલેન્ટાઇન ડે નજીક છે ત્યારે યાદ આવે એવું યાદ કરવું જોઈએ ગમે એવું આ ગીત છે અજીત મર્ચન્ટનું સ્વરાંકન વેણીભાઈના શબ્દો ડોક્ટર ફાલ્ગુની ડોક્ટર અને નયન પંચોલીની પ્રસ્તુતિ Oh
टम टम तारा टमकी रे વાત અચાનક મનની વાત અચાનક મલકી ઘનશ્યામ ગગનમાં ટમ 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 તારા ટમકે રે વાત અચાનક મનની વાત અચાનક મલકી ઘનશ્યામ હલકી હલકી પવન લહરિયા પ્રીતિ બાબરી નાચ હલકી હલકી નિશિગંધાની સોડત જીને નિશિગંધાની સોડત જીને મઘ મઘ સોડામાં ભરતી ભર ભર મિલન કી તેરી મટકી રે વાત ઘનશ્યામ ઘનશ્યામ ટમ ટમ તારા ટમકી રે
શ્યામ